નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જે આપણી બોર્ડ એક્ઝામ છે તેના માટે આપણે ગણિતનું પેપર લઈને આવી ચૂક્યા છીએ. આઈએમપી પેપર છે, સોલ્યુશન તમારે કરવાનું રહેશે, છેલ્લું રિવિઝન છે મિત્રો, અગત્યના ક્વેશ્ચન છે, સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો, આપણે પાર્ટ 2 છે. પાર્ટ 1માં આપણે એ વિભાગનું આપણે બધું સોલ્યુશન કરાવી દીધેલું છે. એ વિડીયો જોવાનો બાકી હોય તો આપણે આ ચેનલ પર અપલોડ છે, ત્યાંથી તમે જોઈ શકશો. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો એમાં આપણે જોઈએ તો બિંદુ એ થી બી ઉગમ બિંદુનું અંતરને આપણે ક્વેશ્ચન આન્સર એમાં કરાવી ચૂક્યા છે. જેમ કે આમાં આપણો જવાબ આવશે આ, પછી આમાં આપણો જવાબ આવશે 1/2 અને આમાં આપણો જવાબ આવશે 15. તો આવી રીતે આપણે આન્સર કરાવી દીધા છે, જોઈ લેવું. બાકીના જે ક્વેશ્ચનો બાકી છે ત્યાંથી આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ બી થી બાકી છે, તો આપણે જોઈ લઈએ. નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપવાના રહેશે. તો દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7x ના શૂન્યો શોધો. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર અનુક્રમે x/4 અને -1 હોય તો તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો જોઈ લો સાહિત્ય. પછી સમાંતર શ્રેણીના 10, 7, 4 અને 30મું પદ શોધવાનું છે મિત્રો. માઇનસ કરે છે તો પહેલું પદ કયું રહેશે? પહેલું પદ રહેશે 10, પછી n-1 અને પછી ડી. ડિફરન્સ કેટલો છે? 3 નો રહેશે. સમાંતર શ્રેણી 2, 7 તો 5 ના 10 પદો સુધીનો સરવાળો કરવાનો રહેશે. તો શું જવાબ આવશે એ તમારે કરવાનું રહેશે. તો આપણે એના સોલ્યુશન આવે છે, હું તમને સાહિત્ય કરાવી દઉં છું. તો એમાં જોઈએ તો આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે. સાહિત્યનો જવાબ જોઈ લો. તો પહેલા દાખલાનો જવાબ 25મા નંબરના ક્રમનો દાખલાનો જવાબ આવી રીતે રહેશે. સાહિત્ય જોઈ લો. પછી આગળનો ક્વેશ્ચન છે, તો એના જવાબ જોઈ લો બંનેના. તો સાહિત્ય તમારે પોઝ કરીને આ વાંચી લેવાનું રહેશે. પછી સમાંતર શ્રેણી વિશેનું છે. જો 10, 7, 4 તો an બરાબર a પ્લસ n-1 અને ડી તો a બરાબર 30. 30મું પદ શોધવાનું છે ને, તો 30. તો 10 છે એ પહેલું પદ, a બરાબર પહેલું પદ છે અહીં આપેલું છે 10 છે. પછી ડિફરન્સ છે મિત્રો કેટલો રહેશે? -3 નો રહેશે. 30 - 1 -3 તો 10 + 29 - 3 તેમ 29 87 થશે. -10 તો જવાબ આવશે -77. આમાં આપણો જવાબ રહેશે. પછી આમાં પણ એવી રીતે તમારે સરવાળો શોધવાનો છે. તો એનું સૂત્ર થશે Sn બરાબર n/2 2a + n-1 ને ડી. એનું આપણો આમાં સરવાળા માટેનું સૂત્ર થશે n/2 2a + n-1 ડી. તો 10/2 4 + 10 - 1 ને એમાં જવાબ આપણો આવશે 245. એમાં જવાબ હશે. આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો 245 થાય છે. એનું સૂત્ર શું છે? યાદ રાખવું, n/2 2a + n-1 અને ડી. તો આનું સૂત્ર થશે. પછી છે ધારો કે a કૌંસમાં -5 અને 7 અને b -1 અને 3 આપેલ હોય તો એ તમારે જવાબ કરવાનો રહેશે. આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર 4√2 છે. તો આનો જવાબ સાહિત્ય તમારે જોઈ લેવાનો રહેશે. એબીના મધ્ય બિંદુના યામ x1 + x2/2 y1 + y2/2. તેનો જવાબ સાહિત્ય જોઈ લો તમે. પછી છે કાટકોણ ત્રિકોણ એબીસી લઈએ જેમાં ખૂણો બી બરાબર 90 હોય અને ખૂણો સી બરાબર θ હોય. તો આનો જવાબ પણ સાહિત્ય તમારે પોઝ કરીને વાંચી લેવાનો રહેશે. તો બધા ક્વેશ્ચનના આન્સર તમે સાહિત્ય જોઈ લો. પછી આ ઘનફળ વિશેનું છે મિત્રો. 4 સેમી 4 સેમી ને 4 સેમી. તો આવી રીતે તેનો જવાબ થશે.
પછી આપણે નળાકાર વિશેનું છે તો નળાકારની ત્રિજ્યા r બરાબર 7 સેમી, h બરાબર ઊંચાઈ છે તો નળાકારનું ઘનફળ કેટલું થશે પાય r સ્ક્વેર h, તો પાય છે 22/7, r સ્ક્વેર એટલે કે r આપેલા છે 7, ત્રિજ્યા આપેલી છે 7 × 7 અને પછી ઊંચાઈ પણ 7. તો આમાં જવાબ આવશે મિત્રો કેટલો થશે 22 × 49, 7 7 તો ઉડી જશે. આમાં જવાબ આવશે 1078 સેમી ઘન છે એમાં આપણો જવાબ રહેશે. બાકીના દાખલા પણ સાઈડે જોઈ લો. પછી છે વિભાગ સી, નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોની ગણતરી કરી જવાબ તમારે કરવાના રહેશે. તો પેલા પ્રશ્નો છે સાહિત્ય જોઈ લો. તો બાકીના બધા ક્વેશ્ચનો ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, તમે સાહિત્યના જવાબ જોઈ લેજો. તમારે ખાલી પોઝ કરીને સાહિત્ય વાંચી લેવાનું રહેશે. આઈએમપી ક્વેશ્ચનો છે, જો વર્તુળની બહારના બિંદુએથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. પ્રકરણ સહિત આપેલું છે સાહિત્ય જોઈ લેવું. પછી એક પેટીમાં લાલ લગોટીઓ 8, સફેદ લગોટીઓ 4, લીલી લગોટીઓ છે તો એક પેટીમાંથી એક લગોટી પસંદ કરવામાં આવે તો બહાર કાઢેલ લગોટી લાલ હોય તો એમાં જવાબ તમારે શું રહેશે 5C1, તો 5/7 કેટલા રહે 8 ને 5 12, 12 ને 13, 13 ને 4 17 ને 5/17. તો એ રીતે જવાબ તમારે કરવાનો હોય છે. તો આ જવાબ છે સાહિત્ય તમે જોઈ લો. હું ધીરે સ્ક્રોલ કરું છું, તમે બધા ક્વેશ્ચનના આન્સર જોઈ લેજો. પોઝ કરીને એટલે ચોંટાડીને તમારે જોઈ લેવું. જો આવી રીતે 40માં નંબરનો છે તો ઊભું રાખીને જોઈ લેવું. ચુમ્માલીસમાં નંબરનો ક્વેશ્ચન છે તો એના જવાબ આવી રીતે રહેશે. પિસ્તાલીસમાં નંબરનો ક્વેશ્ચનનો જવાબ આવી રીતે રહેશે. પછી આ પેટીમાં રહેલા ગોઠીઓની કુલ સંખ્યા વિશેનો જવાબ આવી રીતે રહેશે. તમે સાહિત્ય જોઈ શકો છો. તેના જવાબ છે આવી રીતે રહેશે. પછી વિભાગ ડી છે, નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરી તમારે જવાબ લખવાના રહેશે. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. જો સમય રહેશે તો આપણે સાહિત્ય બધા ક્વેશ્ચનના સોલ્યુશન તમને કરાવી દઈશું. આમાં સોલ્યુશન આપેલું છે, તમે તમારી રીતે સાહિત્ય કરી નાખજો. તમારે ખાલી જો આવી રીતે આપેલું છે એમાં આપણે પહેલાં તમે પ્રશ્ન જોઈ લો અને જવાબ તમને નીચે મળી જશે. જો આ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય છે, સાહિત્ય પોઝ કરીને વાંચી લેવું અને સાહિત્ય પાકું પણ કરી લેવું. આઈએમપી છે સાહિત્ય જોઈ લેજો. પછી આગળનો ક્વેશ્ચન છે એ પણ જોઈ લો. તો બધા ક્વેશ્ચનના સોલ્યુશન તમે સાહિત્ય કરી લેજો. 51માં નંબરનો ક્વેશ્ચન છે તો આવી રીતે તેનું સોલ્યુશન કરી લેવું. સરખી રીતે છીપેલા પત્તામાંથી એક પત્તું લેવાના પ્રયોગમાં કુલ પરિણામોની સંખ્યા. તો આપણે જોઈએ તો લાલ રંગનો રાજા મળે તો લાલ રંગનો રાજા મિત્રો કેટલા 2 મળે તો 2/7 આપણે જોઈએ તો 52, તો 1/26. પછી મુખ મુદ્રાવાળા પન્ના મળે તો 12/52, તો 4×12 અને 13×4 = 12, તો 3/13. તો આવી રીતે તમારે જવાબ કરવાના રહેશે. પછી કાળીનું પત્તું હોય તો કાળીના પત્તા મિત્રો 13 છે તો 13/52, તેમાં આપણો જવાબ આવશે 1/4. પછી છે 2 અંકની સંખ્યા મળે કુલ પરિણામો 90 છે તો 2 અંકની સંખ્યા કેટલી હોય છે તો 10 થી 90 સુધીમાં કેટલી હોય છે 81, તો 9/10. પછી પૂર્ણ વર્ગ સંખ્યાના સાનુકૂળ પરિણામો 1, 4, 9, 16, તો એવા કેટલા છે 9, તો 1/10 જવાબ આવશે. 5 વડે વિભાજ્ય સંખ્યા તો 15 × 5 કેટલા થાય
75 પછી આપણે બીજી બાજુ 3 સંખ્યાઓ આવે તો બીજી 18 થઈ જશે. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય કરી લેવાના રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો સમય રહેશે તો સાહિત્ય આપણે સોલ્યુશન કરાવી દઈશું અને આ વિડીયો પણ પૂરેપૂરા જોઈ લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.